ઘનઘોર અંધેરી રાત, ભૂત પિશાચનો સાથ, જોવું પડશે એકબીજાનો પકડીને હાથ, પછી જ મળશે કોમેડીનો સંગાત. એવું છે આપણું ભૂત બંગલા. હેલો ફ્રેન્ડ્સ, એઝ તમારી ડિમાન્ડ હતી જે પ્રમાણે કે તમે હિન્દી મૂવીઝના પણ રિવ્યૂ આપો, તો આ રહ્યું તમારી માટે હિન્દી મૂવીનું રિવ્યૂ. કાલે હું જોઈ આવી ભૂત બંગલા મૂવી. સુપર્બ એક્શન, સુપર્બ ડાયરેક્શન, બહુ જ મજા આવી જોવાની. ફર્સ્ટ હાફ થોડો ઘણો ઉપર નીચે છે, બટ કોમેડીનો તડકો તો છે જ એમાં, પણ સેકન્ડ હાફ એટલું બધું એન્ગેજિંગ છે કે બહુ જ મજા આવી જાય છે જોવાની. આ સ્ટોરી છે અર્જુન અને મીરા નામના બે ભાઈ બહેનની. એમના દાદા દુષ્યંત મહારાજ આચાર્ય એ ગુજરી જાય છે અને એમને ન્યૂઝ આવે છે વકીલ થ્રુ કે એમના નામે બહુ મોટી પ્રોપર્ટી મૂકીને ગયા છે. અર્જુન થોડોક દિમાગનો ચસ્કેલો બતાવેલો છે આમાં. એ જાય છે પ્રોપર્ટી જોવા, એને સાફ કરાવે છે. એના વારામાં અમુક સ્ટોરીઓ હોય છે કે જ્યાં ભૂત પિશાચ હોય છે, પણ એ માનતો નથી આ બધી વસ્તુઓને, અને એની સિસ્ટરના લગ્ન એ હવેલીમાં કરાવવાનું નક્કી કરે છે. પણ હવે જે પિશાચ છે કે જે ભૂત છે એ શું કરે છે તો કે નવવધુઓને ઉપાડી જાય છે. એટલે એનું નામ પડ્યું છે વધુ અસુર. હવે આ કઈ રીતનું નામ પાડ્યું છે દેટ વી ડોન્ટ નો, બટ આ એની સ્ટોરી છે. હવે કઈ રીતે અર્જુન એમાં ડીલ કરે છે, એની સિસ્ટરને બચાવે છે, એ જોવાની એટલી મજા આવે છે. અને પરેશ રાવલ અને રાજપાલ યાદવ બે જણાએ જે કોમેડી કરી છે, આમાં કોમેડીનો તડકો નાખ્યો છે, સુપર્બ. આખી સ્ટોરી કહી દઈશ તો તમને પિક્ચર જોવાની મજા નહીં આવે, બટ વન ટાઈમ વોચ ફોર શ્યોર છે. પૈસા વસૂલ મૂવી છે એક રીતે. અને જ્યાં અક્ષય કુમાર સર હોય અને એમાં કોમેડી ના હોય એવું બને જ નહીં. તમને બહુ મજા આવે. અને એનું એન્ડિંગ એટલું બધું માઇન્ડ બ્લોઈંગ છે, તમને જકડી રાખે છે છેક સુધી. વધુ સુર કેમ નવવધુઓને ઉપાડીને લઈ જાય છે એ તો તમને આ મૂવી જોવાથી જ ખ્યાલ આવશે. આ મૂવી તમને ભૂલ ભુલૈયા 1 ભૂલ ભુલૈયા 2નું કોમ્બિનેશન લાગશે. અને આમાં સોંગ્સ એટલા સારા નથી. જેમ કે ભૂલ ભુલૈયા 1માં આમી જે તોમાર, 2માં હરે રામા હરે કૃષ્ણ, એ તમને માઇન્ડમાં આમ વાગ્યા કરે. આ મૂવીમાં કોઈ સોંગ એવા નથી. પ્લસ આનું મ્યુઝિક સિસ્ટમ જે છે કે તો જે ઇફેક્ટ આપી છે એ સારી છે, બટ હજુ બેટર હોઈ શકતી હતી. સમહાઉ એવું લાગે કે મૂવીને થોડુંક લાંબુ કરવામાં આવ્યું છે. સ્ટોરી પ્રમાણે થોડીક ટૂંકી હોત તો વધારે ઇફેક્ટ કરત કદાચ. આ કોઈ પેડ રિવ્યૂ નથી. આ હું પિક્ચર જોઈને આવી છું એ હિસાબથી રિવ્યૂ આપું છું, જેથી મારા ફોલોવર્સને મૂવી જોવી કે નહીં એ ખ્યાલ આવે. તમારો સેટરડે સન્ડે છે, ફ્રાઈડે નાઇટ છે, તમે આ મૂવી જોવા જાઓ તો વર્થ છે. તમને એવું નહીં થાય કે યાર ક્યાં મૂવી જોવા આવી ગયા. ચાલે એવી છે, એન્ટરટેનિંગ 100% છે. અને મેઇન વસ્તુ એ કે કંઈક ડિફરન્ટ જોવા નથી મળતું. કોમેડી હોરર બેઉ કમ્બાઈન જોવા મળે છે. અને આખી સ્ટોરી કહી દઈશ તો સ્પોઇલર અલર્ટ થઈ જશે, તમારે એ વસ્તુ નથી કરવી. તો જસ્ટ ડુ વિઝિટ. તમે થિયેટર્સમાં તમારા નજીકના જાઓ. મારી ચેનલને આવી જ રીતની નવી મૂવીઝ તમને હું સજેસ્ટ કરું, તમને રિવ્યૂઝ આપું. એની માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.